વૈશ્વિક સ્તરે આધ્યાત્મિક આંદોલન બની ચૂકેલી ભવ્ય ફિલ્મ કૃષ્ણ અવતાર પાર્ટ 1 હૃદયમની સ્ટારકાસ્ટ પ્રમોશન અર્થે રાજકોટ આવી પહોંચી હતી. આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતા ફિલ્મની મુખ્ય અભિનેત્રી સંસ્કૃતિ જયાનાએ જણાવ્યું હતું કે આ ફિલ્મ તેમના માટે માત્ર એક પ્રોજેક્ટ નથી, પરંતુ દિલથી જોડાયેલી એક અનોખી ભાવના છે. અમારી માટે આ મોર દેન અ પ્રોજેક્ટ એક ભાવના છે. ઓનેસ્ટલી અમે બધાએ બહુ દિલથી આ ફિલ્મ પર કામ કર્યું છે અને બહુ દિલથી બનાવેલો, રાઈટ ઇન્ટેન્શનથી બનાવેલો એક ફિલ્મ છે. ફિલ્મ કરતાં બી એક એક્સપિરિયન્સ છે. તમને કૃષ્ણ ભગવાનથી બહુ ક્લોઝ ફીલ થશે. બધાએ બહુ મહેનત કરી છે, એટલે આઈ હોપ તમારા લોકો સુધી પહોંચે. ઓફકોર્સ અમારા ડિરેક્ટર સાથે અમે ખાસી બધી સ્ક્રિપ્ટ પર કામ કર્યું, ડાયલેક્ટ પર કામ કર્યું, કઈ રીતે અમારી બોડી લેંગ્વેજ હશે એની પર કામ કર્યું. બટ ઓલ્સો સત્યભામાની લાઈફ શરૂ ને એન્ડ કૃષ્ણ ભગવાનથી થતી હતી, એટલે મારી માટે આ સંસ્કૃતિ કૃષ્ણમય થવું જરૂરી હતું અને કઈ રીતે હું કૃષ્ણ ભગવાનની વધારે પાસ જઈ શકું એ જરૂરી હતું, એટલે એની પર કામ કર્યું. ડેફિનેટલી તમે સાચું કીધું, સામાજિક બેકગ્રાઉન્ડ છે મારા ઘરમાં. મારા નાની તો ડેફિનેટલી રાજનીતિમાં છે, પણ ઓલ્સો મારા ફાધર, મારા ગ્રેન્ડફાધર એમને સેવાના ફિલ્ડમાં વર્ષોથી છે. મારી મધરે બહુ સોશિયલ વર્કનું કામ કર્યું છે. પણ મારી માટે એટલે જ મારું બચપન આવી કહાનીઓ વચ્ચે નીકળ્યું છે, એમની સાથે લોકોની વચ્ચે નીકળ્યું છે. એટલે લોકોની કહાની, એમની જર્નીઝ મને બહુ ઇન્ફ્લુઅન્સ ને ઇન્સ્પાયર કરતી હતી. તો જ્યારે હું લંડન ભણવા ગઈ એકલા, ત્યારે મને એવું થયું કે મારે સ્ટોરી ટેલિંગના માધ્યમથી કશું કરવું છે. એટલે હું બિઝનેસ તો કરતી જ હતી, ફેશનમાં કામ કરતી હતી, પણ મને એવું હતું કે કંઈક શું કરી શકું જેનાથી હું લોકોને સ્ટોરી ટેલિંગના માધ્યમથી જોડાઈ શકું. એટલે એક્ટિંગની એક પ્રયાસ કર્યો અને જ્યારે પહેલી વાર પરફોર્મન્સ આપ્યું ત્યારે એવું લાગ્યું કે હું કદાચ કોઈને કંઈક ફીલ કરાવી શકી, અને એ મારી માટે બહુ બ્યુટીફુલ એક્સપિરિયન્સ હતો. એટલે એ કામ પર આગળ વધ્યું. એ મને નથી ખબર, એ ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ કહી શકશે, પણ તમે આજે ફિલ્મ જોશો એટલે તમને થોડો આઈડિયા તો આવી જશે. પણ જે બી આ ફિલ્મની જર્ની બહુ બ્यूटीफुल હતી. હવે આગળ શું છે અમને નથી ખબર, પણ હોपफुली બધું સારું થશે. जी, ये मूवी जब से मुझे मिली है, मुझे बहुत बहुत प्रसन्नता है. मैं बहुत खुश हूँ. ये मूवी बहुत अच्छी चल रही है. खासकर कि गुजरात के लोगों ने जैसे इस फिल्म को अपनी फिल्म समझ के उठाया है, मैं आशा करता हूँ कि सारे के सारे लोग अपने परिवारजनों के साथ, पड़ोसियों के साथ, बच्चों के साथ ये फिल्म ज़रूर जाके देखें, क्योंकि ये फिल्म हमारा इतिहास दर्शाती है, हमारी माइथोलॉजी नहीं. और आज की यूथ को इस फिल्म के बारे में जानना बहुत बहुत आवश्यक है. देखिए, जब इतना बड़ा कैरेक्टर आपके हाथ में आता है करने के लिए, ये कैरेक्टर नहीं, ये आप बहुत बड़ी रिस्पॉन्सिबिलिटी ले रहे हो. तो इसकी तैयारी में सबसे पहला आपका कदम ही होता है कि आप पढ़ें. इनफैक्ट मैंने पुराने किसी भी कृष्णा को एक्टिंग करते नहीं देखा, क्योंकि मैं सिर्फ पढ़ के ये सीखना चाहता था. इसके वजह से मैंने श्रीमद् भगवत गीता, श्रीमद् भगवत पुराण और भी बहुत सारे टेक्स्ट और बहुत सारे वीडियोस पढ़े हैं और देखे हैं, और इस प्रोसेस में काफ़ी लंबा टाइम लगा. राजकोट में एक्चुअली इट्स लाइक होम फॉर मी, बिकॉज मेरी सिस्टर की शादी यहाँ पे हो रखी है. मेरी सिस्टर यहाँ रहती है, मेरे सिस्टर के इन लॉज यहाँ पे है, तो यहाँ आना जाना रहता है. तो बहुत अच्छा लग रहा है, ऐसा लग रहा है वापस मैं घर आया हूँ.